અમદાવાદ શહેરના મણિનગર પોલીસે થોડા કલાકોમાં જ ચોરીના આરોપીને 15 લાખ રૂપિયાથી વધુ કિંમતી સામાન સાથે પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર માહિતી અનુસાર શહેરના મણિનગરમાં એક વેપારી પરિવારના ઘરમાં તસ્કરો ઘૂસી ગયા હતા અને રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 13.96 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। તો વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। મણિનગરના વ્રજરાજ બંગલોમાં દર્શિલભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે સૂતા હતા। તો બીજા દિવસે સવારે જ્યારે તેમની માતા જાગી ત્યારે તેમણે જોયું કે ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હતું। તેથી તેમના પુત્ર દર્શિલભાઈએ ખજાનો અને અન્ય સ્થળે શોધખોળ કરી અને તેમણે રૂપિયા 1.76 લાખ રૂપિયા અને 13.96 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા। તો આ સંદર્ભે દર્શિલભાઈએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જે બાદ સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે આરોપી અર્જુન ચુનારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી વ્રજરાજ બંગલો ખાતે રહેતા અને પ્લાયવુડનો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા 1,75,000 અને ડાયમંડના દાગીના મળીને કુલ 13,96,000ની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા આ સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ, જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો। જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી। આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને સૂંઘાડવામાં આવેલ, જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ, જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ। જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે 2 લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ, જેના આધારે આ 15,96,000ની ચોરી દાખલ થયેલ છે। આરોપી રામગલી વિસ્તારમાં રહે છે, તેના પિતા મરણ ગયેલ છે, તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય જેને લીધે ચોરીના રવાડે ચડેલ છે। પકડાયેલ આરોપીનું પોકેટકોપ એપ્લિકેશન તેમજ ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર, પાલડી તેમજ સોજીતરા ખાતે જુદા જુદા 6 ગુનામાં પકડાયેલ છે અને 2024માં પાસા ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે। પકડાયેલ અર્જુન ચુનારાનો મોટો ભાઈ છે અને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય, જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે। અગાઉના જે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આ જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી પાલડી તેમજ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાય આવેલ નથી। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।